હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ભાતમાં ખવાય એવી દાળની રેસીપી. તો મેં 150 ગ્રામ જેટલી દાળ પલાળીને લીધેલી છે. 3 નંગ ટામેટાં લીધા છે, કોથમીરના પાન લીધેલા છે અને લીલા મરચાં અને મીઠો લીમડો લીધેલો છે. તો આપણે પાણી ગરમ થવા મૂકેલું છે પહેલાંથી જ કુકરમાં. તો હવે આમાં આપણે દાળ એડ કરી દઈશું. આમાં તો આપણે દાળ એડ કરી 3-4 સીટી વાગશે તો દાળ થઈ જશે. બસ 4 સીટી આપણે વાગવા દઈશું. કુકર ચડાવી દીધું છે ગેસ ઉપર. દાળ બફાય ત્યાં સુધી આપણે આ મસાલો તૈયાર કરી દઈએ. તો દાળ આપણી બફાઈ ગઈ છે સરસ. તો હવે આપણે આનો વઘાર કરવાની તૈયાર કરી લઈએ. હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. તો આ આપણે કુકર ચડાવી દીધું છે. આમાં આપણે થોડું તેલ એડ કરીશું. મસાલા મેં લીધા છે સૂકા. તો આપણે લવિંગ છે, બાદિયા છે, ચક્રફૂલ છે અને તજનો ટુકડો છે અને 2 તમિલપત્ર છે. તો 2 ચમચા જેટલું આપણે તેલ એડ કર્યું છે. થોડી રાઈ એડ કરી દઈએ. તો અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. 1 ચમચી જેટલું આપણે મરચું એડ કરીએ. મીઠું સ્વાદ અનુસાર નાખીશું. 1 ચમચી જેટલું આપણે કાળા મરચનો પાવડર એડ કરી દઈએ. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરી દઈએ. થોડો આપણે ગરમ મસાલો એડ કરી દઈએ. હવે મિક્સ કરી દઈએ. હવે આમાં આપણે દાળ પેલી લઈને મૂકી છે એડ કરી દઈએ. હવે આપણે આ દાળ એમાં એડ કરી દઈએ. હવે આ દાળ આપણે થોડી વાર માટે સાંતળવા દઈશું. ઉકળી જશે સરસ, પછી આપણે ગેસ બંધ કરીશું. તો દાળ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસ હવે બંધ કરી દઈશું. નીચે ઉતારી લઈશું. તો હવે દાળ ઉપર આપણે વઘાર કરીશું. તો આપણે તપેલી ગરમ થવા મૂકેલી છે. અડધા ચમચા જેટલું આપણે તેલ એડ કર્યું છે. થોડું જીરું એડ કરી દઈએ. 2 નંગ મરચાંના, 1 તમિલપત્ર અને થોડો આપણે ટુકડો તજનો લીધેલો છે એ આમાં એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું આપણે સૂકું મરચું એડ કરી દઈએ. હવે હલાવી લઈશું. તો ઉપરથી આપણે તડકો છે એડ કરી દઈએ. તો દાળ આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ દાળ તમે ભાત સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો તમને રેસીપી મારી કેવી લાગી ફ્રેન્ડ્સ? પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.